ભગવદ્ ગીતામાં કહ્યું કે કોઈ પણ તત્વજ્ઞાન ગુરુ પાસેથી લેવું હોય કે ગુરુને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો એની વિધિ શું? તો બહુ શ્લોક સરસ આવ્યો, તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. ત્રણ વાત બતાવી. પહેલું પ્રણિપાત, ઝૂકી જાઓ. હું કંઈક જાણું છું, આ ભાવ હોય ત્યાં સુધી તમે ગુરુદેવને કશું જ પૂછી શકો નહીં. હું કઈ જ જાણતો નથી, નિપટ અજ્ઞાની માણસ છું. ગુરુદેવ આપ મહાજ્ઞાની છો, મારા સંશયને આપ દૂર કરો. પહેલું પ્રણિપાત, ઝૂકી જવાનું. બીજી વાત બહુ સરસ કહી, પરિપ્રશ્ન. પ્રશ્ન નહીં, પરિપ્રશ્ન. કોન્શિયસ માઇન્ડમાં ખાલી સવાલ આવ્યો અને પૂછી લીધો એમ નહીં. એક જિજ્ઞાસા થઈ અને પૂછી લીધું એમ નહીં. પરિપ્રશ્ન ક્યારે બને? મુમુક્ષા હોય ત્યારે. એક છટપટાહટ, એક વેદના. આ આત્મતત્વને હું ન જાણું તો કેમ ચાલે? મારા અનંતા જન્મો વ્યર્થ ગયા, મીનિંગલેસ ગયા. શું આ જન્મ પણ મારો આવો જ જશે? ગુરુદેવ કૃપા કરો અને મને સમજાવો. એક પ્રશ્ન તમારી પૂરી ચેતનાને આવરી લે ત્યારે એ પરિપ્રશ્ન બને. તો આવો પ્રશ્ન હોય, તમને લાગે જીવન મરણનો સંગ્રામ છે, ગુરુદેવ મળ્યા છે અને જાણી લો. અને પછી કહ્યું સેવા. ત્રીજું ચરણ સેવા. પ્રશ્ન તમારે પૂછવાનો, ઉત્તર આપવો યા ન આપવો. આપવો તો ક્યારે આપવો એ ગુરુ નક્કી કરે. તમે પ્રશ્ન પૂછી લો એટલે કોઈ પણ ગુરુ જવાબ આપવા માટે બંધાયેલા છે એવું નહીં માને. એમને લાગે કે આ પ્રશ્ન ખાલી ઉપરના સ્તરનો છે, એને એની જિજ્ઞાસાને સંતોષવી છે. તો એના માટે મારી જરૂરિયાત નથી.